असह्य गर्मी હવે જીવલેણ બની રહી છે। રાજ્યમાં ગરમીના કારણે કુલ 15 લોકોના મોત થયા છે। ગભરામણ, ખેંચ આવી અને હીટ સ્ટ્રોકથી 15 લોકોના મોત થયા છે। વડોદરામાં આકરી ગરમીથી 4 લોકોના મોત થયા। સુરતમાં ગભરામણ અને હીટ સ્ટ્રોકના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બનાસકાંઠામાં ગરમીના કારણે 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। ગરમીના કારણે છેલ્લા એક માસમાં 2500 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે, જ્યારે રાજ્યમાં ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ સેવાને એક માસમાં ગરમીના કારણે ઇમરજન્સીના 2492 કોલ્સ મળ્યા છે। જિલ્લા પ્રમાણે જોઈએ તો 108 સેવાને સૌથી વધુ અમદાવાદ જિલ્લામાંથી 492 કોલ્સ મળ્યા છે, ત્યારબાદ સુરતમાંથી 263, છોટા ઉદેપુરમાંથી 168, વડોદરામાંથી 138, નવસારીમાંથી 115, વલસાડમાંથી 111 અને તાપીમાંથી 109, જ્યારે જૂનાગઢમાંથી 82, જામનગરમાંથી 50, કચ્છમાંથી 53 અને ભાવનગરમાંથી 88 કોલ્સ મળ્યા છે। તો ખાસ રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને ગરમીની સાથે સાથે લોકોને સ્વાસ્થ્યને લગતી તકલીફ પણ પડી રહી છે, અને એના જ કારણે 108 જે ઇમરજન્સી એમ્બ્યુલન્સ છે તેમના અલગ અલગ તેમને કોલ કેટલા મળ્યા છે તેની આંકડાકીય માહિતી સામે આવી છે। નવસારીમાં 115 કોલ મળ્યા। આમ તો એક માસની અંદર 2492 ઇમરજન્સી કોલ્સ મળ્યા છે, જેમાં કોઈપણ વ્યક્તિને ગરમીના કારણે અચાનક ગભરામણ થઈ જવી, શ્વાસ ફૂલી જવો, સાથે સાથે ખેંચ આવી, તો હીટ સ્ટ્રોકના કારણે જે તકલીફ થતી હોય છે તેને લઈને પણ 108 એમ્બ્યુલન્સને કોલ્સ મળતા હોય છે। એમ્બ્યુલન્સ ત્યાં જઈને તરત જ તેમને સારવાર આપતી હોય છે। આકરી ગરમી અને હીટ વેવના કારણે વારંવાર અપીલ અને સૂચન કરવામાં આવે છે કે ઘરની બહાર કામ વગર ન નીકળવું જોઈએ, અને જો નીકળવાની ફરજ પડે તો ઠંડા પીણા પાણી સાથે રાખવું જોઈએ, જ્યુસ પીતા રહેવું જોઈએ। તેમ છતાં પણ આકરી ગરમીના કારણે આ પ્રકારની તકલીફો થતી રહે છે।